અને આજે પણ કહીએ છીએ, આદિવાસીઓનો જો વિકાસ કરવામાં નહીં આવશે, આદિવાસીઓને જો નજરઅંદાજ કરવામાં આવશે તો આદિવાસી વિસ્તારોમાં પાણી પણ છે, જંગલ પણ છે, રેતી પણ છે, ખનિજો પણ છે ને બધું જ છે. અગર આ લોકો સાનમાં નહીં સમજે તો આવનારા દિવસોમાં તમામ આદિવાસી બેલ્ટને સાથે રાખીશું. એ રાજસ્થાન હોય, મધ્યપ્રદેશ હોય, મહારાષ્ટ્ર હોય ને ગુજરાત હોય, તમામ બધા વિસ્તારોને સાથે રાખીને આવનાર દિવસોમાં જે રીતના ગુજરાતીઓનું ગુજરાત બન્યું, જે રીતના પંજાબીઓનું પંજાબ બન્યું, નાગા લોકોનું નાગાલેન્ડ બન્યું, મરાઠીઓનું મહારાષ્ટ્ર બન્યું, એ જ રીતના આવનાર દિવસોમાં અમે પણ મુહિમ ચલાવીશું. જો અમારો વિકાસ નહીં થશે તો આદિવાસીઓ આવનાર દિવસોમાં અમે બધા ભીલો એક થઈને અમારો ભીલ પ્રદેશ બનાવીશું ને એની રાજધાની અમે કેવડિયા રાખીશું. બપોરનું ભાણું ખાઈને આરામથી નિંદ્રા કાઢે છે. 30 વર્ષમાં એ જ કામ કર્યું છે. લોકસભામાં જવાનું, બપોરનું ભાણું ખાવાનું અને બપોરના ભાણા ખાઈને આરામથી નિંદ્રા લોકસભામાં કાઢવાની. એના લીધે આજે આપણા જિલ્લાની પરિસ્થિતિ આ થઈને બેઠી છે. તબિયત સારી નથી રહેતી, ના તંદુરસ્ત રહેતા છો તમે. અમે તો લોકસભામાં પણ તમને કીધું હતું કે અમારા જેવા યુવાનોને તક આપો, અમે સમાજનું કામ કરવા માંગીએ છીએ. પછી પણ આટલી ના તંદુરસ્ત તબિયત હોવા છતાં પણ એમણે જીદ નથી છોડી અને આજે લોકોએ તમને સાંસદ બનાવ્યા છે તો તમને ત્યાં બેસીને ઊંઘવા માટે નથી બનાવ્યા. અમારે ત્યાં શિક્ષકો નથી એની વાત મૂકો, આદિવાસી વિસ્તારમાં શાળા નથી એની વાત મૂકો, આદિવાસી વિસ્તારમાં સિંચાઈનું પાણી નથી, યુવાનોની રોજગારી નથી, એની વાતો કરવા માટે અમે તમને ત્યાં લોકસભામાં મોકલેલા છે. અને આદિવાસી જનતા અહીંયા ભરૂચમાં એમની વર્ષોથી સરકાર છે. એક વરસાદ થયો અને નદીઓના નાળા બધા નદીઓ વહેતી થઈ ગઈ, એ વાતો રજૂ કરવાને બદલે બપોરનું ભાણું ખાઈને ઊંઘવાવાળા સાંસદને પણ કહેવા માંગીએ છીએ, આવનારા દિવસો અમારા પણ આવવાના છે. થોડા મત હારું ચૈતર વસાવા લોકસભાના ઉમેદવાર હતા એટલે જ તમને ટિકિટ મળી છે. તમે પાર્ટીની કૃપાથી જીતીને જાવ છો, અમે અમારા લોકોના આશીર્વાદથી ચૂંટાઈને અહીં આવીએ છીએ. લોકોને અમે બોલવાના આવનાર દિવસોમાં વિસ્તારોમાં ભલભલા એનજીઓને લાવીને અહીંયા આદિવાસીઓની ગ્રાન્ટો સગે વગે કરવામાં આવે છે. બહારના કોન્ટ્રાક્ટરોને લાવીને આદિવાસીઓની ગ્રાન્ટો સગે વગે કરવામાં આવે છે. અધિકારીઓ એજન્સી સાથે રહીને આયોજનો કરે છે. પણ હવે અમે અમારો સમાજ જાગી ગયો છે, અમે હિસાબ માંગતા થઈ ગયા છે. ત્યારે જે પણ લોકો અમારી ગ્રાન્ટો પર, જે પણ એનજીઓ જીવતી હોય, જે પણ એજન્સીઓ વાળા જીવતા હોય, જે અમે બધી પ્રકારના કાર્યક્રમો કરવા માટે પણ તૈયાર છે. તમારી પાસે બધું ખોચી લેવા માટે પણ અમે તૈયાર છે. તો મિત્રો જાગવું પડશે. કેટલી વાર 10 વર્ષથી રાજકારણમાં આવ્યો છું ત્યારથી લડેંગે જીતેંગે, લડેંગે જીતેંગે, લડેંગે જીતેંગે, એમાં જ લડેંગે જીતેંગે માં આખી જિંદગી પૂરી કરવાની છે. એમાં જ પૂરી કરવાની છે ભાઈ. હવે નથી, હવે બધું આપણે લડેંગે જીતેંગે હવે સાઈડ પર, હવે ખોચી લેવાનું. આદિવાસી બધું જ કરી શકે છે ભાઈ. આદિવાસીના અધિકારો જે દિવસે છીનવા છે એ દિવસે અમે લડેંગે જીતેંગે વાળું મૂકીને તમારી પાસેથી બધું ખોચી લઈશું. એટલે જ અમે ભૂતકાળમાં બી કીધું હતું અને આજે પણ કહીએ છીએ, આદિવાસીઓનો જો વિકાસ કરવામાં નહીં આવશે, આદિવાસીઓને જો નજરઅંદાજ કરવામાં આવશે તો આદિવાસી વિસ્તારોમાં પાણી પણ છે, જંગલ પણ છે, રેતી પણ છે, ખનિજો પણ છે ને બધું જ છે. અગર આ લોકો સાનમાં નહીં સમજે તો આવનારા દિવસોમાં તમામ આદિવાસી બેલ્ટને સાથે રાખીશું. એ રાજસ્થાન હોય, મધ્યપ્રદેશ હોય, મહારાષ્ટ્ર હોય ને ગુજરાત હોય, તમામ બધા વિસ્તારોને સાથે રાખીને આવનાર દિવસોમાં જે રીતના ગુજરાતીઓનું ગુજરાત બન્યું, જે રીતના પંજાબીઓનું પંજાબ બન્યું, નાગા લોકોનું નાગાલેન્ડ બન્યું, મરાઠીઓનું મહારાષ્ટ્ર બન્યું, એ જ રીતના આવનાર દિવસોમાં અમે પણ મુહિમ ચલાવીશું. જો અમારો વિકાસ નહીં થશે તો આદિવાસીઓ આવનાર દિવસોમાં અમે બધા ભીલો એક થઈને અમારો ભીલ પ્રદેશ બનાવીશું ને એની રાજધાની અમે કેવડિયા રાખીશું. અમે અમારો વિકાસ પછી કરી લઈશું. અમારા વિસ્તારમાં ડેમો પણ છે, જંગલો પણ છે, ખનિજો પણ છે, કોલસો પણ છે, રેતી પણ છે. અગર તમે અમારો વિકાસ કરવા નથી માંગતા, આવનાર દિવસોમાં કેવડિયામાં અમારી ભીલ પ્રદેશની રાજધાની બનાવીને અમારો વિકાસ અમે પોતે કરી લઈશું. એ વાત આજે તમારી વચ્ચેથી કહેવા માંગીએ છીએ. એટલે હવે અમે લડેંગે જીતેંગે, જિંદાબાદ મુર્દાબાદ હવે અમે નથી કરવા માટે આવવાના. હવે અમે તમારા પાસેથી સત્તા ખોચી લેવાના છે.
એટલા માટે તમને આહવાન કરીએ છીએ, સંગઠનનું નિર્માણ કરવાનું છે. ઉઠી બેઠા કે રોજગારી આ તે આ તો બહુ સામાન્ય બાબતો છે. આપણું બધું લૂંટાઈ ચાલ્યું, સંસ્કૃતિ પર તરાપો મારવા લાગ્યા, ત્યારે હવે પછી આપણી એકતાને સાથે રાખીને આવનાર દિવસોમાં આગળ વધવાનું છે. આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી છે. વિધાનસભામાં પણ આપણે કીધું તો આમ આદમી પાર્ટીની સરકાર બને છે તો અનુસૂચિત 5 અમે લાગુ કરીશું. આમ આદમી પાર્ટીની સરકાર બને છે પૈસા 1 લાગુ કરીશું. આમ આદમી પાર્ટીની સરકાર બને છે ટ્રાઇબલ એડવાઇઝરી કમિટીના ચેરમેન આદિવાસી હશે. એ તમામ વચનો આપણે આમ આદમી પાર્ટીએ આપ્યા હતા. ત્યારે આમ આદમી પાર્ટી જ આપણને સ્વતંત્રતા આપે છે કે આપણા અધિકારો માટે આપણે લડવું જોઈએ. અને એટલા માટે જ અમે તમને કહેવા માંગીએ છીએ, જે પણ વ્યક્તિઓની જે પણ પરિસ્થિતિ જે પણ કેપેસિટી પ્રમાણે તમે બધા સાથે રહીને આવનાર દિવસોમાં આપણા વિસ્તારોના લોકોના પ્રશ્નોનું નિરાકરણ કઈ રીતના આવે એ તરફ આપણે બધાએ આગળ વધવાનું છે. અને ફરી એકવાર ટૂંકા મેસેજ થકી આપ સૌ અહીં ઉપસ્થિત થયા અને તમામ તાલુકાના સાગબારા, ડેડિયાપાડા, તિલકવાડા, ગરડેશ્વર અને નાંદોદ તાલુકાના તમામ પદાધિકારીઓ આપ વ્યસ્તતા હોવા છતાં આમંત્રણને માન રાખીને આપ સૌ ઉપસ્થિત થયા છો. પ્રેસ મીડિયાના તમામ મિત્રો પણ ઉપસ્થિત થયા છો. ત્યારે આપ સૌનો આ પ્રસંગે આભાર માનીને હું વિરમું છું. આ નેગેટિવ લોકો, અલગતાવાદી તત્વો, આ 2 દિવસ પહેલા શું આ પત્રકાર મિત્રોને ખ્યાલ આવી ગયો, બિલિસ્તાનની માંગણી કોણે કરી? આ જે એને સપોર્ટ કરનારા લોકો, ગુણમસિંહ કેજો એને મનસુખભાઈ આવું કીધું છે. આપણે દેશ આઝાદ થયા પછી શું એક થયો કે ના થયો? રાજા મહારાજા બલિદાન આપ્યું અખંડ ભારત માટે. આઝાદીના લડવાએ જે પણ બધા હતા મહાપુરુષોએ એ દેશને બધા ભેગા થઈને એક મજબૂત રાષ્ટ્ર બનાવ્યો. ભલે પાકિસ્તાન, બાંગ્લાદેશ ધીરે ધીરે અલગ થયા છે, પણ આજે અખંડ ભારત છે, આજે મજબૂત ભારત છે. આવા અલગતાવાદી તત્વો દેશને પાછા તોડી ના નાખશે. અને આ કહેવાની હિંમત એક વ્યક્તિમાં હોવી જોઈએ. મને ખબર છે કે આ વસ્તુ બોલવાથી મને કેટલું મોટું નુકસાન થાય, પણ એનાથી ડરતો નથી. પેલું રાષ્ટ્ર મહાન છે, દેશ મહાન છે. સમાજના કેટલાક લોકો આનાથી ટીકા ટિપ્પણી તો કરશે, નહીં તો ભાઈ કેટલું ભાઈ સમજી ડામર બિલિસ્તાનની માંગણી કરતા કરતા થાકી ગયા. બીજા કેટલાક ગુજરાતની અંદર અલગ બિલિસ્તાનની માંગણી કરતા કરતા થાકી દે. અત્યારે હેઠા મૂક્યા અને તું ક્યાં નવો ઉભો થાય છે ભાઈ? સ્વામીજી બરોબર છે ને? આ સમાજ કેટલો એને વાળવો અઘરો છે. અમે તો વાળીશું સીધો દોર કરી દઈશું આવા તત્વોને. કોઈ બી હશે, કોઈ બી. મારા માટે દરેક સમાજના લોકો સન્માન્ય છે. બધા સમાજના લોકો સાથે મળીને આપણે વર્ષોથી ચાલતા આવ્યા છે ને ચાલવાનું. ભાગલાવાદી પ્રવૃત્તિ તત્વોને આપણે ક્યારેય પ્રોત્સાહન આપતા જ નથી. લડવાનો તો લડી લે છે એમને સાથે. હજુ પણ આવા લોકોને મોટા ના થવા દેવાય. તો મેં સમય ઘણો બધો લીધો પણ જે જરૂરી હતું ને સમયની માંગ પ્રમાણે મારે જે કહેવાનું હતું તે કીધું. બાકી જનતાને પણ અમે અપીલ કરી હતી કે મનસુખ દાદાની તબિયત નાંદુરસ્ત હોય છે અને પોતે દોડી નથી શકતા, કરી નથી શકતા, તો છતાંય મનસુખભાઈને ચૂંટાયેલા છે, જીતેલા છે. ત્યારે હું માનું છું કે મનસુખભાઈને નર્મદા ભરૂચમાં શેના એટલા બધા ઉજાગરા થાય છે કે મનસુખભાઈ ત્યાં લોકસભામાં જઈને નીંદર કાઢે છે. એટલે મજાની વાત તો એ છે કે મનસુખભાઈ છેલ્લા 30 વર્ષમાં બસ દિલ્હી જઈને લોકસભામાં ઊંઘવાના જ કામ કર્યા છે. એના લીધે જ આજે ભરૂચ અને નર્મદા જિલ્લાના લોકોના કામો થયા નથી. જ્યાં બેસીને મનસુખભાઈ બજેટની ચર્ચા થતી હોય, આજે નર્મદા જિલ્લામાં 98 શાળામાં 1 શિક્ષક છે, શાળાઓના ઓરડાઓ નથી, હોસ્પિટલોમાં 50% સ્ટાફ નથી, અહીંયા નર્મદાનું પાણી સિંચાઈ માટે નથી. ત્યારે આવા ગંભીર મુદ્દાઓમાં બજેટની ચર્ચાઓ થતી હોય અને મનસુખભાઈ આરામથી ઊંઘ લેતા હોય, એટલે એ જ બતાવે છે કે માત્ર ને માત્ર પાર્ટીના સિમ્બોલ પર ચૂંટાઈને દિલ્હી જઈને આરામ કરવાનું, ત્યાંનું ટિફિન. આજે લોકસભાની ચૂંટણીમાં કેવા બણગા ફોકતા હતા, કેવા મોટા જોરથી બોલતા હતા કે અમે જ જીતીએ છીએ, અમે જ જીતીએ છીએ. અને એટલી બધી નેગેટિવ વાત હંમેશા મારા માટે લોકો કરતા આવ્યા છે અને હમણાં પણ કરે. એનામાંથી એક ક્યાંક થવાના નથી. આજે પાર્લામેન્ટમાં આટલા વર્ષથી રહું છું, પાર્લામેન્ટના
જે દિગ્ગજ નેતાઓ છે એની મારી નોંધ લીધી છે. ઠીક છે, ક્યાંક કોકને સાંભળતા અમે આંખો મીચીને પણ સાંભળ્યા છે. મારો એક સ્વભાવ છે, કોઈ પણ મોટું પ્રવચન હોય તો આંખો મીચીને ક્યાંક એનું સાંભળતા હોય, એનું મંથન કરતા હોય છે. આજે પાર્લામેન્ટમાં અમારા જેવા ઘણા બધા સંસદોએ આપણે જોયું છે કે એનું પોતપોતા ઘણા લોકોને એવા આદત છે. એવું નથી કે બધા પાર્લામેન્ટની અંદર ઊંઘવા આવે છે. એટલે સમય એને બતાવશે. હજુ પાપા પગલી છે રાજનીતિમાં. વિધાનસભામાં તું કેવો કામ કરે છે, શું છે એ બધું ખબર પડશે. પણ ઉતાવળિયો આનો નિર્ણય છે. ઊંઘવાની બાબતને લઈને આપના જ તમારા જ એક કાર્યકર્તાએ પોસ્ટ પણ મૂકી હતી. અને જો ભાજપના જ અમારા ભાજપના જ નેતાઓએ ભરૂચ લોકસભામાં જે કોંગ્રેસ આમ આદમી પાર્ટી કેટલાક સંગઠનોએ બધાએ ભેગા મળીને મને હરાવવા માટે આકાશ પાતાળ એક કર્યા. એમાં કેટલાક અમારા ભાજપના પણ કેટલાક નેતાઓ હતા. એમાંના કેટલાક લોકો આવું પોસ્ટ કરે ને આવા લોકોને સપોર્ટ કરે. તમારા તરફેણમાં એક કાર્યકર્તાએ સપોર્ટ માટે મૂક્યું હતું કે મનસુખભાઈની નાદુરસ્ત તબિયત છે. એટલે આમાં ઇલેક્શન દરમિયાન સખત પ્રવાસ મેં કીધું ને કે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, કેટલાક સંગઠનો અને કેટલાક અમારા પાર્ટીના કેટલાક લોકો કોઈ બી સંજોગોમાં મનસુખભાઈ જીતવો ના જોઈએ, ભાજપ જીતવો ના જોઈએ, એના માટે પૂરી તાકાત લગાડી રહ્યા હતા. અને મને ખબર પડી એટલે મેં સખત મહેનત કરી છે. રાત્રે 3 રાત ઊંઘો નથી. મેં ગાડીમાં કંઈ ઊંઘી ગયો છે એ જ ગાડીમાં, બાકી 3 રાત મેં ઊંઘ્યો નથી. આ સીટ જીતવા માટે બધી તાકાત મેં લગાડી છે. મારા નજીકના મિત્રોના તાકાતથી, પાર્ટીના કેટલાક વફાદાર લોકોના સહયોગથી, સહકારથી આ સીટ જીતે છે. બાકી મને બધા પતાવવા માટે પડ્યા હતા અને એના કારણે મેં સખત પરિશ્રમ કર્યો છે. અને આજે 66 વર્ષની ઉંમર પછી જે પ્રકારનો મેં પ્રવાસ કર્યો, જે પ્રકારનો મેં દોડ્યો છે, એના કારણે સ્વાભાવિક છે. શરીર છે ભાઈ. શરીર યુવાનને પણ જો સાચવે નહીં તો એને પણ કોઈક ને કોઈક રીતના સારી રીતે નુકસાન થતું હોય. એટલે સખત પરિશ્રમના કારણે, વધુ પડતા દોડધામના કારણે એ સ્વાભાવિક છે કે મારા ઘૂંટણની, કમરની થોડી તકલીફ થઈ. અને જે ચૂંટણીનો થાક એ સ્વાભાવિક